નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર એક પેપર જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ મોસ્ટ આઈએમપી ફોર ધ ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામિનેશન. પહેલી સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પેપર છે મિત્રો. જુઓ, ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે પહેલા બે ક્વેશ્ચનની અંદર કે એન ઇન્સિડન્ટ હેપન્ડ વેન અરુણિમા વોઝ ઓનલી 18 years old. અરુણિમા 18 વર્ષની હતી ત્યારે એક્સિડન્ટ થયો હતો. સાચું કે ખોટું? તો ખોટું છે. 18 નહીં પણ વેન શી વોઝ 24, એટલે જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે એક્સિડન્ટ થયો હતો. એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ લખવાનું. શું લખવાનું? ફોલ્સ એટલે ખોટું લખવાનું. આખું સ્પેલિંગ તમારે હેડિંગમાં જોઈને લખવાનું છે. નિશાની કરવાની નથી, આમ ચોકડીની નિશાની ખાલી કરશો નહીં. વેન અલીભાઈ હર્ડ સમ ફેઇન્ટ ગ્રાઉલ્સ હી થોટ ઇટ વોઝ એ સ્નો લેપર્ડ. જ્યારે અલીભાઈએ અવાજ સાંભળ્યો ત્યારે તેણે વિચાર્યું કે સ્નો લેપર્ડ છે, પણ સ્નો લેપર્ડ નહીં, પણ એને બેર એટલે રીંછ વિચાર્યું હતું. બરાબર, તો એ આ રીતનું છે સેન્ટેન્સ. નંબર 3 જો, ડિક્લાઇન એટલે ઘટવું થાય, ઘટવું એટલે રિડક્શન એટલે ઘટાડો થાય. કોમ્પેન્સેશન ફાયદો, બેનિફિટ્સ થાય. પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન છે. હી ટોલ્ડ ધેટ. ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે, ઇનડાયરેક્ટ સ્પીચ હોય એટલે રિપોર્ટિંગ લખવાનું છે. અને યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળની ટેવ હતી એવું લખવાનું છે. મિસ્ટર જયપાલ, વોટ ડીડ અવર ચીફ ગેસ્ટ ટેલ યુ? પ્રિયા, આપણા જે ચીફ ગેસ્ટ છે તને શું કહ્યું? ફરી પાછું રિપોર્ટિંગ આવે છે. રિપોર્ટિંગ આવે એટલે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય શોધવાનું. એડવાઇઝ અને ટુ કીપ અવર સ્કૂલ ક્લીન એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ બધા જ રિપોર્ટિંગમાં આવશે. જય સે સર, ડુ યુ નો ધ રીઝન ઓફ જસપ્રીત સક્સેસ ઇન બાયલેટરલ સિરીઝ? બરાબર. કિંજલ સે ઇઝ ગિવિંગ રીઝન. રીઝન એટલે કારણ આપવાનું છે. કારણ માટે ડ્યુ ટુ શબ્દ છે. હિઝ સક્સેસ ઇઝ ડ્યુ ટુ હિઝ હાર્ડવર્ક. ડ્યુ ટુ છે, ઓન એકાઉન્ટ ઓફ છે, બીકોઝ ઓફ છે. બરાબર, આ બધા શબ્દો છે. ઓઈંગ ટુ, આ બધા શબ્દો આમાં આવશે. બીકોઝ, સો, ધેરફોર પણ એમાં આવશે. ચાલો આગળ જો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સની અંદર જો આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. તો આયુર્વેદ છે સાચો ઉકેલ આપે છે આપણા પ્રશ્નોનો. તો એમાં એ લખવાનું છે કે વોટ ડઝ આયુર્વેદ પ્રોવાઇડ ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. નંબર 10 છે અ કેનલ વોઝ બિંગ ડગ બાય ધ વર્કર્સ. કેનલ એટલે નહેર ખોદવામાં આવી હતું. શું ખોદવામાં આવી રહ્યું હતું? તો વોટ વોઝ બિંગ ડગ બાય ધ વર્કર્સ. સ્ટાર્ટિંગમાં કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ નીચે અંડરલાઈન હોય તો હું આવે? માણસ સિવાય માટે વોટ લેવાનું છે. પછી આ બધું તમારે જાતે સોલ્વ કરવાનું છે. હું તમને ગ્રામર આગળનું જે છે એ સોલ્વ કરાવું છું. એ આ ક્વેશ્ચન્સ આન્સર છે બધા જાતે સોલ્વ કરજો તમે. અત્યારે આપણે આગળનું ગ્રામર સોલ્વ કરીએ છીએ. એમાં જો કે આગળ તમારે આ પોએમનો ક્વેશ્ચન આન્સર જોઈ લો જરા. હુ શેલ્ટર્ડ ધ પોએટ ઇન યુથ એટલે યુવાનીમાં કોણ કવિને આશ્રય આપતું હતું? તો હુની જગ્યાએ ટ્રી લખો તોય ચાલે અને ઓક ટ્રી લખો તોય ચાલે. ઓક ટ્રી શેલ્ટર્ડ ધ પોએટ ઇન યુથ. 25માં હુ હેડ પ્લાન્ટેડ ધ ટ્રી એટલે વૃક્ષ કોણે વાવ્યું હતું? તો ધ પોએટ્સ ફોરફાધર હેડ પ્લાન્ટેડ ધ ટ્રી. પોએટ્સ ફોરફાધર એટલે એના પૂર્વજ થાય. આમાં લખ્યું ને ત્યાં ધ પોએટ્સ ફોરફાધર હેડ પ્લાન્ટેડ ધ ટ્રી એટલે કવિના પરદાદાઓએ એ વૃક્ષ વાવ્યું હતું. હવે ગ્રામરની અંદર જો ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચના મુજબ કરો. લાસ્ટ યર અનિતા હેડ વિઝિટેડ ધ સિવિલ હોસ્પિટલ. તમારે કરવાનું છે નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એટલે શું થાય? ભવિષ્યકાળ થાય. ભવિષ્યકાળ થાય એટલે વિલ વિઝિટ આવશે. હેડ કાર્ડ નાખવાનું છે. નેક્સ્ટ યર અનિતા વિલ વિઝિટ ધ સિવિલ હોસ્પિટલ. હેડ કાઢીને વિલ વિઝિટ કરવાનું છે. શી વોઝ ઇન્વાઇટેડ બાય ધ ચીફ ઓફ સ્ટાફ. તો શી વિલ બી ઇન્વાઇટેડ બાય ધ ચીફ ઓફ ધ સ્ટાફ. આઈ થોટ દેટ શી હેડ કોન્ટ્રીબ્યુટેડ બિગ ફંડ ફોર ઇટ્સ વેલફેર. આઈ થિંક દેટ, અહીંયા થોટનું થિંક કરી દેવાનું, પણ અહીંયા કરવાનું છે શી વિલ કોન્ટ્રીબ્યુટ બિગ ફંડ ફોર ઇટ્સ વેલફેર. શી વિલ કોન્ટ્રીબ્યુટ આવશે. ડી કરી નાખો. ત્યાર પછી રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં જો. વિલ યુ ટ્રેન મી સેડ મેની. તમને તાલીમ આપશો એવું મેરીએ પૂછ્યું. નો સેડ નરજીત સિંહ. નરજીત સિંહે ના પાડી. બટ વાય એટલે શા માટે નહીં?
આઈ એમ વેરી ગુડ એટ બોક્સિંગ, મારું બોક્સિંગ સારું છે. લુક એટ યોર બોડી એટલે તારા શરીર સામે જો. યુ આર શોર્ટ એન્ડ હેવ ફ્રેઝાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર, તું નીચી છે અને તારું નબળું શરીર છે. તો મેરીએ નરજીત સિંહને ક્વેશ્ચન પૂછ્યો હતો. તો મેરી આસ્ક નરજીત સિંહ ઇફ હી વુડ ટ્રેન હર આવશે. ઇફ હી વુડ ટ્રેન હર. નરજીત સિંહ રિપ્લાઇડ નેગેટિવલી. મેરી આસ્કડ ધ રીઝન and added that she was very good at boxing. Narjit Singh requested to look at her body. અથવા સજેસ્ટેડ કર્યું હોય તોય ચાલે. નરજીત સિંહ requested to look at her body and added that she was short and have fragile physical structure. She was short and had fragile physical structure થાય. કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં જો મિત્રો, કાઉસ ડોન્ટ ઇટ મીટ આ પૂછાતું નથી, હવે પહેલાં પૂછાતું હતું. તો ડુ ધે આવે, આન્સર આવે ડુ ધે, પણ એ હવે નથી પૂછાતું. ધો રાજુ વોઝ ડલ, જો કે રાજુ નબળો હતો છતાં પણ તે હી પાસ ધ ટેસ્ટ એટલે ટેસ્ટ પાસ તેમણે કરી હતી. પાસ્ડમાં ઈડી લગાવવાનું, PASSED. અથવા તો હી કુડ પાસ ધ ટેસ્ટ, તો હી કુડ કરો તો પાસ મૂળ ક્રિયાપદ એટલે PASS લેવાનું છે, અને કુડ ન કરો તો સીધું પાસને ઈડી લગાવી દેવાનું. હી ઇઝ એરેન્જિંગ બુક્સ એટલે તે પુસ્તકો ગોઠવી રહ્યો છે. બરાબર, બુક્સ એરેન્જ. ચેર્સ એટલે ખુરશીઓ ગોઠવી રહ્યો છે, એવું કંઈ નામ લખો એટલે ચાલશે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ એટલે ખોટો ભાગ સુધારો. ધ લિટલ ગર્લ ઇઝ ક્રાઇંગ, હર મધર ગિવ્સ હર, એની મમ્મી એને આપે છે એટલે હર મધર ગિવ્સ હર. બરાબર, હર મધર ગિવ્સ હર સમ ટોયસ, એની મમ્મી તેને થોડાક રમકડા આપે છે. ધ ગર્લ થ્રોઝ ધેમ ઇન્ટુ ધ ફ્રોમ ધ વિન્ડો એટલે છોકરી તેને બારીમાંથી બહાર ફેંકી દે છે. ધ ગર્લ થ્રોઝ ધેમ આઉટ ઓફ ધ વિન્ડો કરો તોય ચાલે, અથવા ફ્રોમ ધ વિન્ડો બારીમાંથી બહાર ફેંકી દે છે. હવે ઈમાં આ ટેબલ ઉપરથી વાક્યો બનાવવાના છે કે મિલ્ટન રોટ 7 પોએમ્સ, ઓલ ધ પોએમ્સ વર પબ્લિશ્ડ એટલે બધી જ પોએમ પ્રકાશિત થઈ હતી. શેક્સપિયર રોટ 30 પોએમ્સ, 25 poems were published એટલે કે most of the poems were published. Dr. Johnson wrote 1 novel and 15 poems. Most of the poems were published. Goldsmith wrote 4 novels and 2 poems. 1 was published. Dickens wrote 5 novels એટલે 5 નવલકથા લખી છે. All the poems were published. બરાબર, સૌથી વધુ નવલકથા ડિકન્સે લખેલી છે એટલે ડિકન્સ રોટ ધ હાઈએસ્ટ નોવેલ્સ. શેક્સપિયર રોટ ધ હાઈએસ્ટ પોએમ્સ અથવા મેક્સિમમ પોએમ્સ. બરાબર, તો આ રીતે હાઈએસ્ટ, લોએસ્ટ, મેક્સિમમ, મિનિમમ એવું પણ તમે લખી શકો. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે એ રીતે અહીંયા each one tree 1 અથવા હેલ્થવાળો એસે એક ઇમ્પોર્ટન્ટ છે. પછી રિપોર્ટ શીટ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈમેલ પણ પૂછાય, એપ્લિકેશન પૂછાય. તો આ રીતે મિત્રો યાદ રાખજો. That's all. Happy learning, happy sharing. Thank